હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે છેલ્લો ઉપયોગ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. વિધેયના મહત્તમ ન્યૂનતમ મૂલ્યો તરીકે વિકલિતનો ઉપયોગ સૌથી મોટો ઉપયોગ છે. વધુમાં વધુ લેક્ચર્સ આમાં જ હશે. આગળના ઉપયોગો પૂરા કરતા 9 જ લેક્ચર થયા છે, પણ આમાં એના અડધાથી વધારે આ એકલા ઉપયોગમાં જતા રહેશે. ધ્યાન રાખજો, કારણ કે સૌથી મોટામાં મોટો ઉપયોગ, મહત્વનો ઉપયોગ અને મોટામાં મોટા માર્કમાં પૂછાતા દાખલા આ જ ઉપયોગના આવશે. 3 યા 4 માર્કમાં જો વિકલિતનો ઉપયોગનો દાખલો આવે તો તમારે સમજી લેવાનું કે મહત્તમ ન્યૂનતમનો જ દાખલો હશે. પહેલા તો એ ટોપિક જ સમજવો જરૂરી છે, પછી આપણે દાખલાની વાત કરી શકીએ. જેમ કે આપણી પાસે કોઈ વક્ર y fx છે, અથવા એમ પણ કહી શકાય કોઈ વિધેય y fx છે. કોઈ વિધેય y fx આપણે આમ લઈએ છીએ. ધારો કે આટલા અંતરાલ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ ab પૂરતો આપણે તેનો અભ્યાસ કરવો છે. ક્લોઝ ઇન્ટરવલ ab એટલે કે આટલા અંતરાલ પૂરતો આપણે તેનો અભ્યાસ કરવો છે. આ અંતરાલમાં ક્યાં વધે છે, ક્યાં ઘટે છે, ક્યાં મહત્તમ મૂલ્ય આવશે, ક્યાં મહત્તમ ન્યૂનતમ એ આપણું ફોકસ છે, પણ મહત્તમ ન્યૂનતમ અને વધતું ઘટતું બંને કોરિલેટેડ છે. યાદ રાખજો, બંને એકબીજા સાથે સુસંગત, સુસંબંધિત ટોપિક છે એવું કહી શકાય. આ છે આપણો વક્ર y fx અથવા વિધેય y fx. વક્ર y fx અથવા વિધેય y fx એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે. ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે. આ બિંદુના યામ તમને હવે ખબર જ હોવી જોઈએ, a0, અને આ બિંદુના યામ b0 છે. પરિણામે a0 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ x a બને અને b0 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ x b બને. આ જે બિંદુ છે એ રેખા x a અને વક્ર y fx તથા આ બિંદુ રેખા x b અને વક્ર y fx નો છેદ બિંદુ છે. છેદ બિંદુ શોધવા x ની કિંમત હું વક્રમાં મૂકું તો મને ym fa મળશે. એટલે આ બિંદુના યામ થશે afa. એ જ રીતે આ બિંદુના યામ થશે bfb. આ બધી વસ્તુ આપણે આગળ વિકલનમાં રોલ અને મધ્યકમાન પ્રમેયમાં સમજાયેલી છે. પરિણામે જે ક્ષૈતિજ અંતર છે તે xm દર્શાવે અને શિરોલંબિક અંતર છે એ ym દર્શાવે. તો આ શિરોલંબિક જે અંતર છે એ ym દર્શાવશે. એટલે આટલી ઊંચાઈ થઈ ગઈ fa અને ઉગમ બિંદુથી આ અંતર થયું a એકમ. એવી જ રીતે આ બિંદુની આ જે ઊંચાઈ છે તે થશે fb અને ઉગમ બિંદુથી જે તેનું અંતર છે તે કહેવાશે b. ક્ષૈતિજ અંતરમાં અત્યારે આપણને રસ નથી, આટલું ખાસ યાદ રાખજો.
હવે મહત્તમ ન્યૂનતમ મૂલ્યો માટે આપણે ક્લોઝ ઇન્ટરવલ AB માં અભ્યાસ કરવો છે એટલે આપણી મુસાફરી અહીંયાથી ચાલુ થઈ તો અહીંથી આ ભાગ તમે જોશો તો વિધેયનું મૂલ્ય વધતું જાય છે વધતું જાય છે વધતું જાય વધતા 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 એક બિંદુ એવું આવશે કે જ્યાં આગળ તે વધતું પણ નથી અને ઘટતું પણ નથી જ્યારે વિધેય વધતું પણ ના હોય અને ઘટતું પણ ના હોય તો ત્યાં તેને અચળ વિધેય કહેવાય હવે વધતા વિધેય માટેની આપણી જે વ્યાખ્યા છે આપણી જે શરત છે એને ધ્યાનમાં રાખીએ તો પ્રથમ વિકલન ફળ ધન મળે જ્યારે f' greater than 0 ત્યારે વિધેય વધતું વિધેય છે પછી આ બિંદુ પછી તરત જ વિધેય f નું મૂલ્ય ઘટતું જાય છે જો ઘટતા 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 અહીં સુધી ઘટશે પછી આ બિંદુ આગળ આપણે એની ચર્ચા કરી શકતા નથી સો આટલા અંતરાલમાં એક ઘટતું વિધેય છે સો એ અંતરાલમાં આપણને f' less than 0 મળશે ત્યાર પછીના અંતરાલમાં એ પાછું વધે છે વધે છે વધે છે વધે છે વધતા 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 અહીંયા સુધી વધ્યું એટલે પાછું આ અંતરાલમાં આપણને f' greater than 0 મળશે આ બિંદુને બાદ કરતા પછીના અંતરાલમાં વિધેય f નું મૂલ્ય ઘટે છે એટલે અહીંયા એ વિધેય ઘટતું વિધેય થશે એટલે f' less than 0 થશે તો આપણને ત્રણ બિંદુ એવા મળ્યા કે જ્યાં આગળ વધતા ઘટતાની ચર્ચા થતી નથી ત્યાં વધતું પણ નથી અને ઘટતું પણ નથી વધતું પણ નથી અને ઘટતું પણ નથી એટલે અચળ છે અને અચળનું વિકલિત શૂન્ય થાય અચળનું વિકલિત શૂન્ય થાય એટલે અહીંયા f' 0 મળશે આ જે f' 0 મળ્યા ત્યાં આગળ વિધેય યા તો મહત્તમ મૂલ્ય આપશે યા તો ન્યૂનતમ જેમ કે વધતા 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 હવે આનાથી એ વધવાનું બંધ થઈ ગયું તો એ મોટામાં મોટું મૂલ્ય થયું એટલે કે એનું મહત્તમ મૂલ્ય થયું ત્યાર પછી ઘટવાનું ચાલુ થયું ઘટતા ઘટતા આનાથી વધારે ઘટતું નથી એટલે આ ન્યૂનતમ મૂલ્ય થયું એટલે એ એનું ન્યૂનતમ મૂલ્ય તો f' 0 એ વિધેય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપે તેની આવશ્યક શરત થઈ ગઈ પર્યાપ્ત શરત નથી જો 0 તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપે પણ જો મહત્તમ કે ન્યૂનતમ તો 0 આપણે નહીં કહીએ તો એની આવશ્યક શરત છે કે જો f' 0 તો f ત્યાં આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપે તો પહેલામાં પહેલું વક્ર y fx માટે વક્ર y fx માટે પહેલો મુદ્દો f' 0 એ f ના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટેની આવશ્યક શરત છે આવશ્યક શરત છે f' 0 લેશો એટલે તમને x ના મૂલ્યો મળશે આ x ના જે મૂલ્યો છે તેને તેમના નિર્ણાયક મૂલ્યો એટલે કે ક્રિટિકલ વેલ્યુઝ કહેવામાં આવે છે નિર્ણાયક મૂલ્યો એટલે કે ક્રિટિકલ વેલ્યુઝ કહેવામાં આવે છે f' 0 લેતા f' 0 લેતા x ના મૂલ્યો xi જ્યાં I 1 2 3 ડેશ 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 મળે જેને f ના નિર્ણાયક મૂલ્યો કહે છે જેને f ના નિર્ણાયક મૂલ્યો કહે છે વિધેય f માટે આપણે તેને નિર્ણાયક મૂલ્યો કહીશું ત્યારબાદ આ જે નિર્ણાયક મૂલ્યો આયા હવે અહીંયા તમે જુઓ કે આ જે નિર્ણાયક મૂલ્યો બની શકે 1 આવે બની શકે 2 આવે બની શકે 3 આવે અકોર્ડિંગ ટુ ધીસ ગ્રાફ આ આલેખ પ્રમાણે આપણને x ના 3 મૂલ્યો મળશે મહત્તમ ન્યૂનતમ મહત્તમ હા નજીકમાં મહત્તમ પછી મહત્તમ ના મળે
મહત્તમ પછી ન્યૂનતમ જ મળે, ન્યૂનતમ પછી મહત્તમ જ મળે. એટલે જો તમને નિર્ણાયક મૂલ્યો એટલે કે ક્રિટિકલ વેલ્યુ બે જ મળે તો સમજવાનું કે એક મહત્તમ અને બીજું ન્યૂનતમ જ હશે. જો ત્રણ મળે તો મહત્તમ ન્યૂનતમ મહત્તમ અથવા ન્યૂનતમ મહત્તમ ન્યૂનતમ. ચાર મળે તો ન્યુ અથવા ન્યુ. સમજી શકાય એવી આ વસ્તુ છે. સો આ નિર્ણાયક મૂલ્યોને આપણે ક્યાં મૂકવાના? f ડબલ ડેશ માં. ત્યારબાદ બીજું, જો આ નિર્ણાયક મૂલ્યો f ડબલ ડેશ માં મૂકીએ છે, આને કહેવાય દ્વિતીય વિકલિતની કસોટી. f ડબલ ડેશ xi ગ્રેટર ધેન 0 તો xi આગળ f સ્થાનીય ન્યૂનતમ છે તેમ કહેવાય. મતલબ ગ્રેટર ધેન 0 તો સ્થાનીય ન્યૂનતમ અને લેસ ધેન 0 તો સ્થાનીય મહત્તમ. એટલે ત્રીજી શરત આવી આવશે કે જો f ડબલ ડેશ xi is less than 0 તો xi આગળ f સ્થાનીય ન્યૂનતમ છે, સ્થાનીય ન્યૂનતમ છે તેમ કહેવાય. એનો મતલબ એવો થયો કે તમે અહીંયાથી એવું કહી શકો કે અહીંયા આ કિંમત માટે આ પહેલી કિંમત મળી એટલે એને f'(x1) કહીશું, આ બીજી કિંમત મળી એટલે f'(x2) અને આને f'(x3) કહીશું. તો અહીંયા f'(x1) તમને લેસ ધેન 0 મળશે, આથી તે સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે. અહીંયા f'(x2) ગ્રેટર ધેન 0 મળશે એટલે સ્થાનીય ન્યૂનતમ આપશે. અહીંયા f'(x3) લેસ ધેન 0 થશે એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે. આટલી વસ્તુ ક્લિયર. હવે આ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કેવું કોને? તો આ જે બિંદુ છે x1 આગળનું, હું અહીંયાથી x અક્ષ ઉપર લંબ લઉં છું. અહીંયાથી મેં x અક્ષ ઉપર લંબ લીધો એટલે આ બિંદુના યામ થશે x10. એનો મતલબ આ રેખાનું સમીકરણ x બરાબર x1 બનશે. હું x યામ આમાં મૂકીશ એટલે મને આ વક્રમાં એટલે y બરાબર fx1 મળશે. એટલે આ બિંદુના યામ x1 fx1 થાય. આ બિંદુના યામ x1 fx1 થાય. એમાં જે વર્ટિકલ લંબાઈ છે, જે શિરોલંબિક ઊંચાઈ છે તેને y યામ કહીશું. તો આ જે fx1 છે that will be maximum value, local maximum value, જેને આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય કહીશું. એ જ રીતે અહીંયાથી મેં x અક્ષ ઉપર લંબ લીધો, મને લંબાદના યામ મળ્યા x20. જો હું છેદ બિંદુના યામ શોધવા જઈશ તો આ મને મળશે x2 fx2. તો આ જે fx2 નું મૂલ્ય છે એને આપણે કહીશું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ત્યાર પછી અહીંયાથી જેવું હું x ઉપર અક્ષ ઉપર લંબ લઈશ, મને લંબાદના યામ x30 મળશે. એટલે આ બિંદુના યામ x3 fx3 થશે અને આ જે ઊંચાઈ fx3 છે તેને આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય કહીશું. બરાબર યાદ રાખજો, કારણ કે દાખલામાં દરેક વખતે આપણે આલેખ દોરવાનો નથી, આપણે આ બધી વસ્તુનું પિક્ચર માઇન્ડમાં બનાવવાનું છે અને એના આધારે આપણે દાખલા કરતા જવાનું છે. આટલું થઈ ગયા પછી ચોથો મુદ્દો. હવે FA અને FB નો પણ આમાં રોલ છે. FA એટલે આટલી ઊંચાઈ અને FB એટલે આટલી ઊંચાઈ. તો સીમા સિવાયના જે વચ્ચેના નિર્ણાયક મૂલ્યો મળે જેને આપણે ક્રિટિકલ વેલ્યુ કહીએ છીએ, ત્યાં આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. પણ ત્યાર પછી આ જે ત્રણ મૂલ્યો મળ્યા એ FA અને FB,
તો આપણે એને શું કહીશું કે વૈશ્વિક મહત્તમ, જૂની ચોપડી પ્રમાણે વૈશ્વિક શબ્દ છે, આપણી ચોપડી પ્રમાણે એબ્સોલ્યુટ કીધું છે એટલે નિરપેક્ષ મહત્તમ, પણ તમે વૈશ્વિક શબ્દ વાપરશો તોય ચાલશે અને નિરપેક્ષ શબ્દ વાપરશો તોય ચાલશે. નિરપેક્ષ અથવા વૈશ્વિક મહત્તમ. વૈશ્વિક માટે ગ્લોબલ મેક્સિમમ એવો વર્ડ યુઝ કર્યો છે, પણ ચોપડી વાળાએ શબ્દ બદલી અને એને એબ્સોલ્યુટ એટલે નિરપેક્ષ કીધું છે. આપણે શબ્દ કરતા મહત્વની વસ્તુ ટોપિક છે. તો હવે જે મોટામાં મોટા મૂલ્યો આયા તો કે મેક્સિમમ ઓફ FA, FB and all FXI, જ્યાં I is 1 2 3 dash 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 જેટલા પણ વચ્ચે મૂલ્યો મળ્યા એ બધામાં જે મોટામાં મોટું છે એને આપણે વૈશ્વિક મહત્તમ એટલે કે નિરપેક્ષ મહત્તમ મૂલ્ય કહીશું. બરાબર યાદ રાખજો. અને છેલ્લો અને પાંચમો મુદ્દો નિરપેક્ષ એટલે કે વૈશ્વિક ન્યૂનતમ is equal to minimum of FA, FB and all FXI. FA, FB and all FXI, જ્યાં I is equal to 1 2 3 dash 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 ને નિરપેક્ષ અથવા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો કહે છે. તો વૈશ્વિક અથવા નિરપેક્ષ મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરવા માટે તમારી પાસે FA અને FB હોવા જોઈએ. FA અને FB માટે તમને દાખલામાં ક્લોઝ ઇન્ટરવલ આપેલો હોવો જોઈએ. કેટલાક દાખલામાં ક્લોઝ ઇન્ટરવલ આપતા નથી. જ્યાં જ્યાં ક્લોઝ ઇન્ટરવલ આપેલો ના હોય ત્યાં આપણે વૈશ્વિક એટલે કે નિરપેક્ષ મહત્તમ ન્યૂનતમની ચર્ચા કરવાની નહીં. ત્યાં માત્ર અને માત્ર સ્થાનીય મહત્તમ ન્યૂનતમની ચર્ચા કરવાની. મહત્તમ મૂલ્યોને એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ પણ કહે છે. મહત્તમ મૂલ્યોને એ લોકો એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ એટલે કે આંતરિક મૂલ્યો પણ કહે છે. યાદ રાખજો, મહત્તમ મૂલ્યોને આત્યંતિક શબ્દ છે, આત્યંતિક મૂલ્યો પણ કહે છે. છઠ્ઠું, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યોને આત્યંતિક એનો અંગ્રેજી શબ્દ છે એક્સ્ટ્રીમ. મૂલ્યો પણ કહે છે. આ જે નિર્ણાયક મૂલ્યો આયા એમને ક્રિટિકલ મૂલ્ય પણ કહીશું. સ્થાનીય આ જે નિર્ણાયક મૂલ્યો આયા એને આપણે ક્રિટિકલ વેલ્યુઝ પણ કહી શકીએ. ક્રિટિકલ મૂલ્યો પણ કહે છે. એટલે નિર્ણાયક મૂલ્યો મળ્યા પછી આપણે નિર્ણય લઈ શકીએ કે આપણને વૈશ્વિક એટલે કે નિરપેક્ષ મહત્તમ મળશે કે કેમ. હવે કેટલીક વખત એવું બને કે f'(x) બરાબર 0 લીધું એટલે નિર્ણાયક મૂલ્યો મળ્યા. આ નિર્ણાયક મૂલ્યો આપણે દ્વિતીય વિકલિતની કસોટીમાં મૂક્યા, પણ યા તો f'(x) 0 મળ્યું યા f'(x) ન મળે તો તેવા નિર્ણાયક મૂલ્યોને નીતિ બિંદુ કહીશું. તેવા નિર્ણાયક મૂલ્યોને નીતિ બિંદુ એટલે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન પણ કહે છે. f'(x) = 0 લેતા નિર્ણાયક મૂલ્યો મળે. નિર્ણાયક મૂલ્યો એટલે ક્રિટિકલ વેલ્યુઝ મળે. તે f' માં મૂકતા ક્રિટિકલ મૂલ્યો, નિર્ણાયક મૂલ્યો, ક્રિટિકલ વેલ્યુ મૂલ્યો xi જ્યાં I is equal to 1 2 3
મળે. ત્યારબાદ આ નિર્ણાયક મૂલ્યો આમાં મૂકીએ છીએ. f ડબલ ડેશ xi ઇક્વલ ટુ 0 અથવા f ડબલ ડેશ xi ન મળે તો xi ની તે કિંમતને નીતિ બિંદુ એટલે કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહે છે. નીતિ બિંદુ અથવા પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહે છે, જ્યાં આગળ આપણે દ્વિતીય વિકલિતની કસોટીથી મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરી શકતા નથી. હવે બરાબર સમજો, આને કહેવાય પ્રથમ વિકલિતની કસોટી. પ્રથમ વિકલિતની કસોટીથી આપણને નિર્ણાયક મૂલ્યો મળે. આખો ટોપિક સમજો બરાબર. વિધેય y fx એટલે કે વક્ર y fx આપ્યું હોય તો ત્યાં તેનું વિકલન કરીશું. ત્યારબાદ પ્રથમ વિકલન પર 0 લેતા આપણને નિર્ણાયક મૂલ્યો મળે. તો પ્રથમ વિકલિતની કસોટીથી આપણને નિર્ણાયક એટલે કે ક્રિટિકલ મૂલ્યો મળશે. ત્યારબાદ આ ક્રિટિકલ મૂલ્યોને આપણે દ્વિતીય વિકલિતની કસોટીમાં મૂકીશું. જો દ્વિતીય વિકલિતની કસોટીમાં f ડબલ ડેશ xi ધન થાય તો xi ની આ કિંમત માટે ત્યાં વિધેય સ્થાનીય ન્યૂનતમ છે, અને જો f ડબલ ડેશ xi ઋણ થાય તો xi ની આ કિંમત માટે વિધેય સ્થાનીય મહત્તમ છે. જો ધન કે ઋણ નક્કી ના થતું હોય, યા તો ઇક્વલ ટુ 0 થાય યા તો મળે જ નહીં દ્વિતીય વિકલિતની કસોટીમાં, તો તે નિર્ણાયક મૂલ્યોને આપણે નીતિ બિંદુ અથવા પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન એવું નામ આપ્યું છે. ત્યાર પછી સીમાની જે સંખ્યાઓ, જો તમને અંતરાલ આપેલો છે સંવૃત અંતરાલ, તો બધા જ fx1 fx2 fx3 જેટલા મૂલ્યો મળે બધા fa અને fb આ બધામાં જે મોટામાં મોટું મૂલ્ય છે તેને આપણે વૈશ્વિક એટલે કે નિરપેક્ષ મહત્તમ મૂલ્ય કહીશું, અને બધામાં જે નાનામાં નાનું છે તેને આપણે વૈશ્વિક એટલે કે નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય કહીશું. આ આખા ટોપિકનો મેં તમને સાર આપી દીધો. બધા શબ્દો પણ યાદ રાખજો, કારણ કે દરેકે દરેક શબ્દ મહત્વના છે. આથી એવું ના થાય કે આપણને મુશ્કેલી પડે. સો આ લેક્ચર શક્ય હોય તો તમે લગભગ 2 થી 3 વાર જોજો, કારણ કે આ શબ્દો સમજવા બહુ જ જરૂરી છે, યાદ રાખવા બહુ જ જરૂરી છે. કારણ કે હું દાખલામાં નિર્ણાયક મૂલ્ય કહું અને તમે નીતિ બિંદુ સમજો, નીતિ બિંદુ કહું અને નિર્ણાયક મૂલ્યો સમજો. એક બીજું સમજો, લોચા પડે નહીં એનું ધ્યાન રાખો. બરાબર? સો આટલું લખી લો એટલે આગળ જઈએ. સ્વાધ્યાય 6.5 માં આ પ્રકારના દાખલાને આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજવા પડશે, કારણ કે બે રીતે કરી શકાતા હોય છે. આપણે એક જ રીત પકડી રાખવાની છે, પણ નાના દાખલામાં હું તમને બે રીત સમજાવીશ, મોટામાં બહુ ગડબડ થશે. કે ભાઈ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવું છે તો એ કેવી રીતે મળે. તો દાખલા તરીકે તમને એમ કહું, એક સામાન્ય ઉદાહરણ આપું કે fx is equal to 2x² + 5 અને x belongs to r. તો આ વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. બીજી ભાષામાં વિધેયનો વિસ્તાર શોધો. તમે ધીરે ધીરે વિચારો કે ભાઈ એની પાસે મોટા મોટી નાનામાં નાની કિંમત મળી જાય એટલે આપણે નક્કી કરી શકીએ. તો મેં અહીંથી આ દાખલો ચાલુ કર્યો. પ્રત્યેક x belongs to r માટે x² is greater than or 0 less than or equal to x² less than infinity. હવે હું એને બે વડે ગુણું છું. so 0 less than or equal to 2x² less than infinity. હવે એમાં 5 ઉમેરું છું તો 5 less than or equal to 2x² plus 5. એનો મતલબ એવો થયો કે 2x² plus 5 નું મૂલ્ય 5 થી ઇન્ફિનિટી માં મળશે, 5 થી મોટું જ મળશે અથવા 5. સો 5 એ તેનું ન્યૂનતમ મૂલ્ય થયું. મહત્તમ મૂલ્ય નક્કી કરી શકાતું નથી અથવા ન મળે એવો શબ્દ પણ ચાલશે. તો એક રીતે આ જ વસ્તુ આપણે હવે વિકલનની મદદથી કરવાની છે. કેવી રીતે? તો જુઓ, આ ચાર દાખલામાં હું તમને બંને રીત બતાવીશ અને પછી નહીં કરો. બંને રીત એટલા માટે બતાવીશ
કે કોઈક દાખલા એવા આવે છે કે જેમાં વિકલિતની કસોટીમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ તો આ રીત પણ એક વખત ત્યાં વેલિડ છે એમ આપણે માની લેવાનું. બરાબર છે. ચલો પહેલી વાત કરીએ. પહેલા હું ડાયરેક્ટ બતાવું છું. અહીંયા પ્રદેશ ક્યાંય આપ્યો નથી એટલે બધાનો પ્રદેશ R છે એવું માની લેવાનું છે. તો આપણે આમ લઈશું કે પ્રત્યેક x belongs to R માટે 2x - 1 નો સ્ક્વેર એ હંમેશા greater than or equal to 0 થાય. હવે એમાં 3 ઉમેરો તો આ થયું 2x - 1 નો સ્ક્વેર પ્લસ 3 is greater than or equal to 3. મતલબ કે આ વિધેયનું મૂલ્ય તમને fx is greater than or equal to 3, fx નું મૂલ્ય 3 કે તેથી મોટું મળે છે. મોટું ક્યાં સુધી? તો ઇન્ફિનિટિવ છે એટલે નાનામાં નાનું મૂલ્ય 3 થયું. ન્યૂનતમ મૂલ્ય મળશે, મહત્તમ મૂલ્ય નક્કી કરી શકાતું નથી. હવે આ વાત કરી મેં સાદી રીતે આપણા વિધેયની રીતે. હવે આ જ વસ્તુ મારે વિકલિતના ઉપયોગથી કરવી છે. જે વસ્તુ આપણે ભણીને આયા તમને એ ખ્યાલ આવે, કારણ કે અમુક ચોપડીઓ વાળાએ આટલું જ આપીને મૂકી દીધું છે, અમુક ચોપડીઓ વાળાએ બંને રીત આપી છે, અમુક લોકોએ માત્ર આ રીત આપી છે. આપણે આ રીત તો કરવાની જ. આ ના ફાવે, ભૂલી ગયા, નથી સેટ થતી તો જ આ રીત કરવાની, નહીતર આ રીત કરવાની. બરાબર. હવે જે રીત શીખીને આયા છે એની વાત કરું. જોતા રહેજો. આપણી રીત શું કહે છે કે પહેલા વિકલન કરો. f' બરાબર 0 લો. f' બરાબર 0 લેશો એટલે નિર્ણાયક મૂલ્યો મળશે. x ના મૂલ્યો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, જેટલા પણ મળે એ મૂલ્યો f' માં મૂકવાના. જો f' ધન તો ન્યૂનતમ વિધેયનું મૂલ્ય ન્યૂનતમ અને f' ઋણ તો વિધેયનું મૂલ્ય મહત્તમ. અત્યારે આટલું યાદ રાખો. આપણને આ દાખલાઓમાં ક્યાંય અંતરાલ નથી આપ્યો એટલે આપણે સ્થાનીય કે વૈશ્વિક એટલે કે નિરપેક્ષ શબ્દનો ઉપયોગ નહીં કરીએ, ખાલી મહત્તમ ન્યૂનતમનો જ ઉપયોગ કરીશું. ધ્યાન રાખજો. fx બરાબર સમજતા રહેજો. fx is equal to दिख रहा है ना, fx is equal to આપણી પાસે છે 2x - 1 નો સ્ક્વેર પ્લસ 3. चलो f' मैं विकलन કર્યું પહેલા ઘાતનું 2 * 2x - 1 પછી 2x - 1 નું 2 અને 3 નું 0. આ થઈ ગયા 4 ને અંદર ગુણ્યા એટલે 8x - 4. આ થઈ ગયા 8x - 4. હવે f' બરાબર 0 લેતા f' equal to 0 લેતા 8x - 4 equal to 0. Therefore x is equal to 1/2. જે નિર્ણાયક મૂલ્ય છે, જે નિર્ણાયક મૂલ્ય છે જેને આપણે ક્રિટિકલ વેલ્યુ કહીશું. હવે આ નિર્ણય કરશે કોનું? મહત્તમ ન્યૂનતમનું. હવે દ્વિતીય વિકલન લાવવાનું. તો ફરીથી f' ને બોલાવો. f' equal to 8x - 4 આપણી પાસે છે. Therefore f double dash x will be 8. હવે આ નિર્ણાયક મૂલ્ય આમાં મૂકવાનું એટલે કે f double dash 1/2. હવે જમણી બાજુમાં તો x છે જ નહીં એટલે 1/2 મૂકવાનું કોઈ અહીંયા અવકાશ રહેતો નથી એટલે આ તો ધન જ થશે. માટે આપણે આમ લખીશું, માટે f a x is equal to 1/2 આગળ ન્યૂનતમ છે. f a x equal to 1/2 આગળ ન્યૂનતમ છે. હવે આ ન્યૂનતમ મૂલ્ય આપશે કોણ? આ ન્યૂનતમ મૂલ્ય આપણને આપશે વિધેય પોતે. બરાબર યાદ રાખજો, આ ઓથોરિટી એને પોતે રાખી છે એટલે કે ન્યૂનતમ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય વિધેય પોતે આપશે. આ બધી કસોટીઓ છે. આ દ્વિતીય વિકલિતની કસોટી થઈ, એનાથી નક્કી થયું મૂલ્ય નહીં આપે. હવે મૂલ્ય કોણ આપશે? તો કે વિધેય પોતે. તથા x બરાબર 1/2 આગળ ન્યૂનતમ મૂલ્ય f 1/2. હું વિધેયમાં કિંમત મૂકું છું. અહીંયા 1/2 મૂકો તો 2 * 1/2 - 1 નો સ્ક્વેર પ્લસ 3. આ 0 થશે એટલે 3. તો આ એનું ન્યૂનતમ મૂલ્ય થયું. જોઈ લો, અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે એ તેનું
ન્યૂનતમ મૂલ્ય છે. બરાબર. એના પછી બીજો દાખલો, આમાં પણ એ રીત સમજાવું છું, જોતા રહેજો. પહેલા ડાયરેક્ટ આપણી વિધેયની, પછી આપણી મેઇન વિકલનની. બ્લુ વાળી રીત છે એ તમારે કરવાની નથી, સમજવાની છે. હવે મેં આમ લખ્યું, આને પૂર્ણ વર્ગ બનાવ્યું એટલે 9x² + 12x + 4 - 2. અંતિમ પદના સૂત્રથી મેં એને પૂર્ણ વર્ગ બનાવ્યું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, એટલે આ થઈ ગયું પૂર્ણ વર્ગ. કોનું પૂર્ણ વર્ગ થયું? આ થયું 3x + 2 નો હોલ સ્ક્વેર -2. આટલું થઈ ગયા પછી આપણું કામ આસાન થયું કે ભાઈ કૌંસનો વર્ગ આવે એટલે હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. આટલું યાદ રાખવું. તો અહીંથી આપણે લખીશું કે પ્રત્યેક x માટે 3x + 2 નો સ્ક્વેર is greater than or equal to 0. -2 ઉમેરો ભાઈ, -2 ઉમેર્યા, 3x + 2 નો સ્ક્વેર -2 is greater than or equal to -2. આનું બીજું નામ છે fx. so fx is greater than or equal to -2. હવે તમે અહીંથી કહી શકશો, શું કહી શકશો કે કોનું મૂલ્ય, આને fx કહીએ તો આનું મૂલ્ય 2 -2 કે તેથી મોટું છે, એટલે નાનામાં નાનું મૂલ્ય -2, મહત્તમ મૂલ્ય મળશે નહીં. એટલું યાદ રાખજો. તો તમારે અહીંયા લખવું હોય તો લખી શકો, મહત્તમ મૂલ્ય ન મળે. દેખાય છે ને? નથી દેખાય, દેખાય છે. મહત્તમ મૂલ્ય ન મળે, મહત્તમ મૂલ્ય ન મળે. હવે આ સાદી રીત થઈ, વિકલિતની રીત. એની એ જ રીત, વિકલન કરો, f' બરાબર 0 લો, નિર્ણાયક મૂલ્ય લો, f' માટે કહો. ચલો હવે fx is equal to 9x² plus 12x plus 2. विकलन करो, f' 18x plus 12 f' equal to 0 लेता 18x plus 12 equal to 0. so x will be -2/3. 6 × 12 ને 6 × 18 જે નિર્ણાયક મૂલ્ય છે, જે નિર્ણાયક મૂલ્ય છે. હવે આને f' માં મૂકવું છે, એના માટે પહેલા f' વ્યાખ્યાયિત કરવું પડશે. એના માટે f' બોલાવો. therefore f' is 18. હવે આ કિંમત એમાં મૂકો. so f' -2/3 is 18 which is greater than 0. માટે f એ x બરાબર -2/3 આગળ ન્યૂનતમ છે. હવે ન્યૂનતમ મૂલ્ય આપશે વિધેય પોતે, તથા તે મૂલ્ય f -2/3 equal to 9 into -2/3 નો સ્ક્વેર plus 12 into -2/3 plus 2. આટલું જાતે કરી શકો. અને મહત્તમ મૂલ્ય ન મળે, મહત્તમ મૂલ્ય ન મળે, મહત્તમ મૂલ્ય ન મળે. યાદ રાખજો. એના પછી આ જે મૂલ્ય મળશે ન્યૂનતમ અને ન્યૂનતમ, એ ન્યૂનતમ મૂલ્યોને એક્સ્ટ્રીમ વેલ્યુઝ પણ કહી શકીએ. એક્સ્ટ્રીમ વેલ્યુઝ પણ કહી શકીએ. બરાબર. ત્રીજી દાખલી, એની એ જ રીત. હવે પહેલી રીત હું નથી બતાવતો, પહેલી રીત હવે તમને આવડી જશે, તમે જાતે કરી શકો છો. હવે ડાયરેક્ટ હું બીજી રીત બતાવું છું. ચલો
f ડેશ x વિકલન કરું છું, ઘાત ઉતરી આવશે -2 into x minus 1 અને x નું 1 અને 10 નું 0 એટલે આ થશે -2x plus 2, આ થશે -2x plus 2. f dash x equal to 0 લેતા -2x plus 2 equal to 0, so x will be 1. j નિર્ણાયક મૂલ્ય છે, જે નિર્ણાયક મૂલ્ય છે. આ f ડબલ ડેશ માં મૂકવાનું, તો હવે પાછું f ડેશ x ને બોલાવો, સો એ થશે -2x plus 2, ફરીથી વિકલન કરો f ડબલ ડેશ x -2. હવે નિર્ણાયક મૂલ્ય આમાં મૂકો, નિર્ણાયક મૂલ્ય 1 મળે, 2 મળે, 3 મળે, બધાના માટે અલગ અલગ ચર્ચા કરવાની. સો f ડબલ ડેશ 1 equal to -2 which is less than 0, માટે f એ x is equal to 1. આગળ આ ઋણ મૂલ્ય મળ્યું ને એટલે મહત્તમ છે તેમ કહેવાય, મહત્તમ છે તેમ કહેવાય. હવે મહત્તમ છે દ્વિતીય વિકલિતની કસોટીએ નક્કી કર્યું, મહત્તમ મૂલ્ય આપશે વિધેય પોતે. હવે f x is minus x minus 1 નો સ્ક્વેર plus 10. x બરાબર તમે અહીંયા 1 લઈ લો, તો f1 is minus 1 minus 1 0 square plus 10, that is 10. તો મહત્તમ મૂલ્ય થયું 10. therefore મહત્તમ મૂલ્ય 10 થાય તથા ન્યૂનતમ મૂલ્ય ન મળે, ન્યૂનતમ મૂલ્ય ન મળે. કેટલું ઈઝી છે, બરાબર. એના પછી ચોથો દાખલો આની આ જ રીત, પહેલી રીતે પણ કરી શકાય, પણ હવે એ રીત હું બતાવતો નથી, હું બીજા દાખલામાં એનો ઉપયોગ કરીશ. કેપિટલ 2 આ કેપિટલ 1 ચાલી રહ્યું છે. ચલો g dash x is equal to 3x square 1 નું 0. g dash x બરાબર 0 લેતા 3x square equal to 0, so x equal to 0. જે નિર્ણાયક મૂલ્ય છે, જે નિર્ણાયક મૂલ્ય છે. હવે નિર્ણય કરશે, એના માટે દ્વિતીય વિકલન, તો પહેલા પ્રથમ વિકલનને બોલાવો. g dash x equal to 3x square, ફરીથી વિકલન કરતા equal to 6x. આ નિર્ણાયક મૂલ્ય આમાં મૂકો એટલે g double dash 0 is 6 into 0 is 0. જ્યારે દ્વિતીય વિકલન 0 થાય ત્યારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. therefore g ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળતા નથી, માટે x બરાબર 0, માટે x બરાબર 0 નીતિ બિંદુ છે, પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. એટલે આ યા તો સતત વધતું વિધેય છે યા તો સતત ઘટતું વિધેય છે. જો f g dash x હંમેશા ગ્રેટર ધેન 0 થશે, g dash x હંમેશા ગ્રેટર ધેન 0 થશે, કારણ કે x ભલે તમે ગમે તે લો, બટ x square will be greater than 0 forever. સો આ સતત વધતું જ વિધેય છે, વધતું જ વિધેય છે, વધતું જ વિધેય છે. એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળતા નથી. વધતા 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 જો ઘટે તો મહત્તમ મળે, ઘટતા 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 વધે તો ન્યૂનતમ મળે, પણ અહીંયા માત્ર વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે. એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે નહીં. બરાબર. સો આજે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, કારણ કે થિયરીનો પાર્ટ તમારે જોવાનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 થી 3 વાર લેક્ચર જોજો, કારણ કે આ તો બધી રમકડીઓ છે ભાઈ,
આ બધી રમકડીઓ છે. હજી એક જ દાખલો કેપિટલ 1 થયો છે, હજી તો ગાડી ચાલશે આગળ, બરાબર. સો એના માટે આ લેક્ચરનું જે થિયરી પાર્ટ મેં તમને સમજાયો એ બરાબર ધ્યાનથી 2 થી 3 વાર જોજો, જેથી કોઈ પણ પ્રકારના દાખલામાં આપણને મુશ્કેલી આવે નહીં. ઓકે, સહયોગ, બાય બાય.